જીવનમાં એમ સમજવાનું કે ઈશ્વર નામનો એક ફોટોગ્રાફર છે જે સતત આપણા ફોટો પાડી રહ્યો છે. એટલે જીવનમાં છે ને હંમેશા હસતા રહે. સમજી ગયા બેટા? ચાલ હવે છે ને પોઝ આપ્યા વગર મને સ્માઈલ કરીને દેખાડ. એ મને નહીં ફાવે. પપ્પાજી મને ફાવશે. ટ્રેનિંગ દિશાની ચાલી રહી છે. દિશા બેટા શું છે, સ્માઈલ આપવું એકદમ સિમ્પલ વસ્તુ છે. ચાલ તને સ્માઈલ આપતા નથી આવડતી ને, ફાઇન તો તું એક કામ કર, ખાલી ચીઝ બોલ, સ્માઈલ આપમેળે આવી જશે. બોલ બોલ. હું શું કામ ચીઝ બોલું? હું ડાયટિંગ પર છું. પપ્પાજી હું બોલું. ના ઓકે ચીઝ ચીઝ ડાયટિંગ પર છે ને તું, તો આપણે ડાયટિંગ વાળી વસ્તુ રાખીએ. તું બોલ પનીર. પનીર. દે કેવું મસ્ત સ્માઈલ આવ્યું ને. અરે અરે આવી આપણે પાછું ટ્રાય કરીએ. બોલ પનીર. પનીર. યસ ઓકે. એ દિશા દિશા બેટા આપણે આપણા બંનેનો એક મસ્ત સેલ્ફી ક્લિક કરીએ. ચાલ ચાલ. યસ પ્રોફેસર. નો અહીંયા પપ્પા કહીશ તો ચાલશે. એ યસ જો કેટલો મસ્ત ફોટો આવ્યો છે. પપ્પાજી મને દેખાડો. હા લે જો ઓ નો, શું થયું બેટા? મારાથી બધા ફોટોઝ ભૂલથી ડિલીટ થઈ ગયા. ચરોડી તે બધા જ ફોટા જાણી જોઈને ડિલીટ કર્યા છે. હું તને નહીં છોડું. છોડ દિશા. નહીં છોડું તને. અરે, નહીં છોડું. અરે એ ચરોડી. ગઈ ભેંસ પાણી में. તો હવે દિશા આપણને બધાને એક પત્ર વાંચીને સંભળાવશે જેમાં એણે પોતાના ગુસ્સાનું કારણ લખ્યું છે, પણ એમાં એક શરત છે. શરત? કેવી શરત? શેની શરત? એક મિનિટ. શરત એ છે કે દિશા જ્યારે આ પત્ર વાંચતી હોય ત્યારે એની વાતો પર કોઈએ ગુસ્સો કરવો નહીં. છે બેટા તું તૈયાર છે? યસ પપ્પા. અરે અહીંયા હું તારો એક પ્રોફેસર છું. યસ પ્રોફેસર. ઓકે. તો જેમ કે તમે બધા જાણવા માંગો છો કે મારા વધતા જતા ગુસ્સા પાછળનું કારણ શું છે, તો સાંભળો. મારા ગુસ્સા પાછળ અમેરિકાનો હાથ છે? ના તો સરકારનો હાથ છે? ના. અરે અચ્છા પપ્પાનો હાથ છે. મારા ગુસ્સા પાછળનું કારણ છે ચારુ. હા તું. અને મને ચારુ પર ગુસ્સો એટલે આવે છે કારણ કે ચારુ પોતાની જાતને બહુ ચેપ્ટર સમજે છે અને એને એવું લાગે છે કે બધું જ એને આવડે છે અને હું ઢબુની ઢ છું. બેટા તારે જે કેવું હોય તે દાખલો આપીને સમજાવ. મમ્મી દાખલો શું? હું તો છે ને પૂરો નિબંધ લખીને સમજાવી શકું છું. લખવાની જરૂર નથી, સીધો જ બોલ. તો એકવાર હું વરંડામાં પાપડ સૂકવી રહી હતી ને આ મેડમ હેર ડ્રાયરથી એના વાળ ડ્રાય કરી રહી હતી. હેર ડ્રાય કરવાની એ મારી ફેવરેટ જગ્યા છે. હા તો આમ પણ ચારુના વાળ તો પાપડ જેવા જ છે ને, કડક શાહુડી જેવા વાળ. કમ ટુ ધ પોઈન્ટ. હા તો હું જ્યારે વરંડામાં પાપડ સૂકવી રહી હતી તો આને હેર ડ્રાયરથી મારા પાપડ પતંગની જેમ ઉડાવી નાખ્યા હતા. એટલે પાપડ ભરદોરીમાં કપાયા? અને ત્યારથી જ પાપડ હું રાતના સુકવવા મૂકું છું, એવી આશા કે રાતના ક્યારેક તો સૂરજ નીકળશે. આશા અમર છે, ક્યારેક તો રાતના સૂરજ નીકળશે. તું તો ચૂપ જ રહેજે. હા પાર્થ, તું છે ને જોરુકા ગુલામ થઈ ગયો છે. પણ હવે મને કોઈના માટે કોઈ ફરિયાદ નથી. મારે જે કહેવું તું તે મેં કહી દીધું છે અને હવે મને મારો ગુસ્સો કાબૂમાં રાખતા આવડી ગયું છે. જેને જે કરવું હોય તે કરે. અબ મેં ચૂપ રહુંગી અને તમે લોકો મારી વાત પર તાળી પાડો કે ન પાડો, હું મારી વાત પર જરૂર તાળી પાડીશ. ચારુ, તે મારું બર્થ સર્ટિફિકેટ ક્યાંય જોયું છે? ચારુ, હું તારી સાથે વાત કરું છું. તે મારું બર્થ સર્ટિફિકેટ ક્યાંય જોયું છે? ચારુ, તું મારું બર્થ સર્ટિફિકેટ ફાડી નાખ્યું. તને તારા બર્થ સર્ટિફિકેટ ની પડી છે? પેલી દિશાળીએ આપણું મેરેજ સર્ટિફિકેટ બધાની સામે ફાડી નાખ્યું અને તને ચોરુકા ગુલામ કહ્યું. એને આપણા મેરેજના પાપડ ઉડાવી નાખ્યા બધાની સામે.
નહીં ચારુ આ શું કરી નાખ્યું? અરે પાસપોર્ટની ઝેરોક્સ કોપી ફાડી નાખી તે. અને પાસપોર્ટની શું જરૂર છે? ભરૂચની આગળ તો ગયો નથી કોઈ દિવસ. અરે બસ સ્ટેન્ડ કેટલું દૂર છે? નહીં આ તો મારું લિવિંગ સર્ટિફિકેટ છે. લાગે છે તું આજે મારા અસ્તિત્વને મિટાવીને જ રહીશ. મિટાવી તો પેલી દિશાની શાંતિને દઈશ. એની ચહેરા પરની સ્માઈલ ને ગુસ્સામાં નહીં ફેરવી દીધી ને તો કસમ પેદા કરને વાલે કી એના મેંગર મેનેજમેન્ટમાં નાખીશ કાકરા અને તને ખવડાવીશ ખાખરા. પપ્પાજી ગીતુડી, ગીતા વેવણ, તમે પપ્પાજી મમ્મીએ તમારી માટે નવી ડિશ બનાવી છે. કઈ ડિશ? ડિશ નહીં, ડિશ તો કંપની વાળા બનાવે. આ ડિશની અંદર જે આઈટમ છે ને એ મેં બનાવી છે. હે, કઈ આઈટમ? લસણ, શેઝવાન સોસ અને આદુ નાખેલો ગળ્યો શીરો. શું ખતરનાક! શું? લાજવાબ એમ કહેતો તો. શું ખતરનાક લાજવાબ શીરો બનાવ્યો છે. જોયું પપ્પાજી? જોઈ જ રહ્યો છું બેટા. પપ્પાજી હા. હું એમ કહેવા માંગુ છું કે મને ને મારી મમ્મીને તમારી કેટલી ચિંતા છે. મને તો ખાસ છે. શું? ખસ એટલે ખસખસનું શરબત પણ છે સાથે. બીજી બાજુ પેલી દિશા, હા. એણે તમારી માટે આજ સુધી એક કપ ચા પણ નથી બનાવી. ને મારી મમ્મી બિચારી એમણે તો ફક્ત ચા જ નહીં તમારી માટે ચાઇનીઝ પણ બનાવ્યું છે. એટલે જ તો વેવણ મને આટલા ગમે છે. હા, એટલે ગીતા વેવણ મને વેવણ તરીકે ગમે છે એમ કહેતો તો. પપ્પાજી હું શું કહું છું, બોલ ને બેટા. દિશાને આ એંગર મેનેજમેન્ટનો ખરેખર ફાયદો થઈ રહ્યો છે. કેવી વાત છે. બેટા હા, એને આપણી સામે તો કબૂલ કર્યું છે કે આજ પછી એ ક્યારેય ગુસ્સો નહીં કરે. પપ્પાજી પણ તમને નથી લાગતું કે આપણે દિશાની એક ટેસ્ટ લેવી જોઈએ? જો આપણે એને ભડકાવવાનો પ્રયત્ન કરીએ તો તરત ખબર પડી જશે કે એને ગુસ્સો આવે છે કે નહીં. હા, હા, તમે કહો છો તો હા. તો ચાલો ટેસ્ટ લેવા જઈએ. તમે નહીં તો જો તમે ટેસ્ટ લેશો ને તો શક્ય છે કે એ જુઠ્ઠું બોલશે કાં તો એક્ટિંગ કરશે કે મને ગુસ્સો નથી આવી રહ્યો. મારી ડોટર કેટલી હમચું છે. તમારા પર ગઈ છે. હા, પપ્પાજી હું શું કહું છું, આ દિશાની ટેસ્ટ હું લઉં તો ના ચાલે? જો દિશાને આમ પણ મારી ઉપર બહુ ગુસ્સો આવતો હોય છે, તો જો હું દિશાની ટેસ્ટ લઈશ તો તરત ખબર પડી જશે કે દિશાને ગુસ્સો કાબૂમાં રાખતા આવડે છે કે નહીં. હા, હા, she has a point. તો હું એની ટેસ્ટ લઉં. હા, તું જા ટેસ્ટ લે. તને પૂરો અધિકાર છે. જા. ત્યાં સુધી હું અને ગીતા વેવણ એકબીજાને આમ શીરો ખવડાવીશું. એટલે એમ કહેતો હતો કે હું અને ગીતા વેવણ સાથે બેસીશું અને આ શીરો ટેસ્ટ કરશું. થેન્ક યુ સો મચ પપ્પાજી. ઓલ ધ બેસ્ટ બેટા. મમ્મી કેટલી કામમાં આવે છે નહીં? ગુડ મોર્નિંગ. હાલે તારી સવારની કોફી તૈયાર છે અને નાસ્તામાં ફ્રૂટ. અરે વાહ, મેં નક્કી કર્યું છે કે આજથી હું તને હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ. હાલે તારી કોફી. થેન્ક્સ. કોફી આટલી કડવી તું તારી જાતે સમજે છે શું? સ્માઈલ કરીને આ કોફી પીજા. ગુસ્સો નહીં કરવાનો. જો તને આમ પણ ગુસ્સો પીતા તો આવડી જ ગયો છે. આ કડવી કોફી પીવામાં શું વાંધો છે? પીજા. ગુસ્સો પી જાઉં છું. હા, બસ રહેવા દે. મને લાગે છે તને કોફી નહીં ભાવી. હા, કઈ નહીં. આલે તારી માટે નાસ્તામાં સંતરા. નાસ્તામાં સંતરા? હા. હું તને નહીં છોડું. દિશા કઈ વાંધો નહીં. પાપડ મજબૂત કરે એકદમ. જો ગુસ્सा नहीं करवानो, गुस्सा सेहत के लिए हानिकारक होता है. हाँ, तो चल હવે ફટાફટ નાઈ ધોને રેડી થઈ જા. આપણે શોપિંગ કરવા જઈએ. શોપિંગ આટલી વહેલી સવારે? કઈ વાંધો
ડ્રેસ લઈ આવું છું. હાવ ખરાબ છે, બકવાસ છે. દિશા, તારા બધા કપડા ઇસ્ત્રી વગરના છે. તને કોઈ ઇસ્ત્રી નથી કરી આપતું? આજ હું તારા બધા કપડા ઇસ્ત્રી કરી આપીશ. હા, ચારુડી, તે મારા બધા જ કપડાને ઇસ્ત્રી કરી નાખી. હું તને નહીં છોડું. દિશા, ગુસ્સો નહીં કરવાનો. મને તારા ગુસ્સાથી કેટલો ડર લાગે છે. ચારુડી, બીજા કપડા બહાર નહીં કાઢતી. તારી માટે સરસ ટોપ કાઢી આપું. આ જો, કેટલો સરસ ડ્રેસ છે. લે, ચાલ એનું મિરરમાં બતાવું. હા, ચાલ. જો કેટલો સરસ લાગે છે તારા પર. ગુસ્સો નહીં. ગુસ્સો નથી કરતી. હું તો ડેમો દેખાડું છું કે મને જ્યારે ગુસ્સો આવે તો હું કેવી લાગુ છું. That's like a good girl. પણ હવે મને એ કે તે મારો મેકઅપ ક્યારે કર્યો? गुस्सो नहीं, गुस्सा सेहत के लिए हानिकारक होता है. मैं याद છે તને પપ્પાજીએ શું કહ્યું? જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે ગરબા કરવા લાગવાના. હેને સનેડો સનેડો લાલ લાલ સનેડો, સનેડો સનેડો લાલ લાલ સનેડો. તમે કિયા તે ગામના ગોરી આજ અચકો વચકો કારેલી. ગરબા ગાવાનો બંધ કર. એ ચારુ, તો આ દિશાના મોબાઈલ સાથે શું કરી રહી? અચ્છા, તમે બંને સેલ્ફી પાડવા માંગો છો. મારો પણ મારો, હું પણ. પાર્થ, આ દિશાનો મોબાઈલ કેટલો ગંદો થઈ ગયો છે. જો ને, બધી ધૂળ લાગી ગઈ છે. એટલે હું એને સાબુથી ધોવા જઈ રહી છું. મને મારો મોબાઈલ પાછો આપ. ના, નહીં આપું. હટ. તને ખબર છે, હું આને ધોઈને મસ્ત દોરી પર સુકાવા જઈ રહી હતી. આમ પણ આ મોબાઈલ આટલો પાપડ જેવો હલકો થોડી છે કે આમ ઉડી જાય. છતાંય પણ ક્લિક તો મારજી. મેં કહ્યું ને મોબાઈલ પાછો આપ. ઓકે, આલે. દિશા, તને એક કેચ બરાબર પકડતા નથી આવડતું. આવતીકાલથી તું મોતીબાગ પેલેસમાં ક્રિકેટ કોચિંગમાં જવા લાગ. હા, મોબાઈલ તૂટી ગયો. દિશા, તને ગુસ્સો આવી રહ્યો છે? ના, મને ગુસ્સો નથી આવતો. કઈ જાતની છોકરી છે તું? હું તને સવારથી હેરાન કરી રહી છું. મેં તારો મેકઅપ બગાડી નાખ્યો, મેં તને કડવી કોફી પીવડાવી, તારી આંખમાં સંતરાનો રસ નાખ્યો, તારા બધા કપડાં ચોરી નાખ્યા, તારો મોબાઈલ તોડી નાખ્યો. હવે તો ગુસ્સો કર. ગુસ્સો ના કરાય. ગુસ્સો કરવાથી મગજમાં એક રસાયણ તૈયાર થાય જે આપણી ભાષાને બગાડતો હોય છે. એને પપ્પા? હા બેટા. શું હા બેટા? પપ્પાજી આ મારા પર ગુસ્સો જ નથી કરી રહી. દિશા, ગુસ્સો કર મારા પર ગુસ્સો, નહીં તો. ચારુ બેટા, મને લાગે છે કે હવે એંગર મેનેજમેન્ટની જરૂર તારે જ છે. એક કામ કર, આ મારું વિઝિટિંગ કાર્ડ રાખ. કાલથી તારા ક્લાસીસ ચાલુ. એડ્રેસ દિવાકર મોરંડો. શું? आपके दांत मोती के समान, आपके दांत मोती के समान और मोती हमारे कुत्ते के समान. जिस तरफ देखा आपका ही नाम लिखा था, जिस तरफ देखा आपका ही नाम लिखा था, ऊपर मोस्ट वांटेड, नीचे 5 लाख लिखा था. કેવી લાગી મારી શાયરી? બહુ વાગી, વધારે પડતી જ લાગી. વાહિયાત હતી એકદમ. હિન્દીમાં હતી ને એટલે. પાર્થ, ના, એટલે કે તને હિન્દીમાં નહીં સમજાયું હોય, હું તને ગુજરાતીમાં સંભળાવું. સાંભળ. તું જ્યારે ચાલે છે હવા આમ તેમ હાલે છે, તું જ્યારે ચાલે છે હવા આમ તેમ હાલે છે. આજે શનિવાર છે, રવિવાર આવતી કાલે છે. ગમી? જરાય નહીં. ઉર્દુમાં. પાર્થ, આ ઘરમાં કંઈ ગમે તેવું થશે જ નહીં. આપણે આ ઘર બદલવાની જરૂર છે. એટલે મમ્મી પપ્પા અને દિશાને છોડીને આપણે બીજા ઘરમાં રહેવા જઈએ? ગાંડો થઈ ગયો છે? અરે હું કહેવા માંગુ છું, આપણે આ ઘરમાં બદલાવ લાવવાની જરૂર છે. અચ્છા અચ્છા, એમ બોલે છે. હા, એમ. તારે શું બદલવું છે આ ઘરમાં? આ ઘરમાં બહુ નેગેટિવિટી છે. એટલે તું દિશાની વાત કરે છે? નેગેટિવિટીમાં તારી બેન દિશા બાય ડિફોલ્ટ આવતી જ હોય છે.
પણ આ ઘરને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બદલવાની બહુ જરૂર છે. ઓહ, અરે એમ બોલ ને, તો હું આવતીકાલે જ લઈ આવું ને વાસ્તુશાસ્ત્રની બુક. અરે ના, બુક લાવવાની જરૂર નથી. મારા ઘરમાં મારા મમ્મીના એક વાસ્તુશાસ્ત્ર મહારાજ આવે છે, હું એમને બોલાવી લઉં. નહીં ચારુ, આ મહારાજ પારાજ છે ને હંબક હોય છે. અરે લૂંટવાનો ધંધો કરતા હોય છે. ઘરે આવશે ને તો ઘરમાં ખાડા ખોદાવશે, કાચબા મુકાવશે, લાફિંગ બુદ્ધા મુકાવશે, આવું બધું કરાવશે. એટલા માટે પાર્થ, વિશ્વાસ મૂકવો. જ્યાં વિશ્વાસ હોય ત્યાં જ સાક્ષાત્કાર થાય. મારી બકી, એવું કઈ જ ના થાય. આ ચમત્કાર ફમત્કાર જેવું કશું જ હોતું નથી. અરે જાત મહેનત जिंदाबाद. તું મને સમજાવવાની વધારે મહેનત નહીં કર. હા, मैंने अपने आप से कमिटमेंट कर दी तो मैं किसी की नहीं सुनूंगी, किसी की भी नहीं. આપણા ત્યાં વાસ્તુશાસ્ત્રી અગમ નગમ મહારાજ આવે છે એટલે આવશે બસ. અરે ચારુ, તું હજી એકવાર વિચાર કરી લે. મારે એકલી કેટલા કામ કરવાના? અરે એટલે કે મમ્મી પપ્પાને એકવાર તો પૂછી લે. પૂછવાની શું જરૂર છે? જો આપણે જે કામ કરવા જઈ રહ્યા છે તે આ ઘરના સારા માટે જ છે ને. ચારુ પણ મારી વાત સાંભળ. જો પાર્થ, તને હું નહીં ગમતી હોઉં તો તું મને કહી દે, હું મારા પપ્પાના ઘરે જવા તૈયાર છું. અરે પણ આમાં ગમવા ન ગમવાની વાત વચ્ચે ક્યાંથી આવી? તારે પેલા સોનુ નિગમ બાબાને બોલાવા જ છે ને. સોનુ નિગમ નહીં, અગમ નિગમ. અરે હા, એ મહાનગર નિગમ આવે છે ને, એ મહત્વનું છે. ચાલ ચારુ, તારું મન રાખવા માટે બાબાને બોલાવી લે બસ. મને હતું જ, તું મારી વાતને ના પાડી જ ના શકે. લમણા પર બંદૂક મૂકીને હા પડાવી છે ને પાછી કહે છે મને હતું જ કે તું મને ના નહીં જ પાડે. પાર્થ, આવતીકાલે મહારાજને આપણા ઘરે બોલાવી લો. હા બોલાવી લે. ઠીક છે. પણ પાર્થ, આપણે મહારાજને દક્ષિણા આપવી પડશે ને. જો ચાલ, આપણા ઘરમાં હંમેશા બ્રાહ્મણોનો આદર સત્કાર થયો જ છે, એટલે તારા મહારાજને પણ કંઈક ફાયદો થશે જ. થેન્ક યુ. થેન્ક યુ શું, હમણાં જ તને ફાયદો કરાવી દો. 1 મિનિટ. આ લે 101 રૂપિયા. 101 રૂપિયા? 50 વધારે પણ પાછા આપે, એમાં શું? પાર્થ, એ મહારાજ થોડા મોંઘા છે. મહારાજ છે કે શોકેસમાં રાખેલી કાંજીવરમ સાડી? ના એટલે કે ડાર્લિંગ આવી રીતે ગુસ્સે નહીં થાય. મારી બક્કી ગુસ્સે સારી ના લાગે. બોલ કેટલા આપવા છે રૂપિયા? બોલ. 10,001. ચારુ, આ બાબા એક્ઝેક્ટલી કરી શું રહ્યા છે? બાબા એક પગ પર ઊભા રહી ધ્યાન ધરી રહ્યા છે. અરે આ બાબાનો એટલો જબ્બો લાંબો છે ને કે ખબર નથી પડતી કે એક પગ ઉપર ઊભા છે કે બે પગ ઉપર ઊભા છે. હું જબ્બો ઊંચો કરીને જોઈ લઉં. હેલો હેલો. અરે જોરથી બોલો ને મારી જેમ. અચકો મચકો કરે રે. પાર્થ, તારો મોબાઈલ મને આપ. બધા આંખો બંધ કરીને ધ્યાન કરો. બાબાનો અવાજ કેમ નથી આવતો? બાબા ક્યાં ગયા? સામે વિક્રમ મહેતા. ચલો જલ્દી ચલો. એ ચારુ, આ બાબા કરી શું રહ્યા છે? એટલે કે દિવાલ કેમ સૂંઘી રહ્યા છે? સૂંઘી નથી રહ્યા, વાઇબ્રેશન સાંભળી રહ્યા છે. મળી ગઈ નેગેટિવિટી, મળી ગઈ. કાનમાં બોલે બાબા કી જય. કાનમાં બોલે બાબા? મમ્મીજી, આ બાબાનું નામ તો અગમ નિગમ બાબા છે. બચ્ચા, કાનમાં બોલે બાબા મારું તખલ્લુસ છે. લો, હવે બાબા લોકો પણ તખલ્લુસ રાખતા થઈ ગયા છે. આ ઘરમાં 2 સ્ત્રીઓ સતત નેગેટિવિટી ફેલાવી રહી છે. 2 છોકરીઓ સતત ઝઘડતી રહે છે. જોયું કેટલા ચમત્કારી બાબા છે. દિવાલ સાથે વાત કરીને બધું જાણી લે છે. હા, હવે વિશ્વાસ બેઠો. એને તો ચાલો બધા ગ્રુપમાં પગે લાગીએ. અરે આ શું કરો છો તમે બધા? શું ધતિંગ છે આ? એ બેટા, આ ધતિંગ નથી, આ ચારુના અગમ નિગમ બાબા છે. અમે હમણાં જ ચમત્કાર જોઈ ચૂક્યા છીએ. મમ્મી, મને છે ને આ ચારુના બાબા પર જરાય વિશ્વાસ નથી. મને તમારા ટેંગસઈ બાબા પર વિશ્વાસ છે. ટેંગસઈ બાબા એ પણ બેટા એવું ન. કશો વાંધો નહીં બાળકે, કશો વાંધો નહીં. હવે તમે બધા આકાશ તરફ જુઓ, એક ચમત્કાર થશે. જુઓ આકાશ તરફ. ઓમ ક્લીમ રેમ ક્લીમ. આ જો અહીંયા. જોયું વિદ્યા બાલિકે? આ સાડીનો પ્રસાદ. આ સાડી મારા માટે? આ બાળીકે,
આ સાડી તારા માટે. થેન્ક યુ. બહુ સરસ સાડી છે હા. ફોલ બીડિંગ પણ કરેલી છે. એ બ્લાઉઝ પીસ નથી. કાન ખજૂરે બાબા કી. સોરી એટલે કાનમાં બોલે બાબા કી.